હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, જરા બી સ્કીપ કરતા નહીં. તો આપણી ચેનલ પર પહેલી વાર આવી તો આપણી ચેનલ લાઈક કરી નાખજો, એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો બધો મેટલ આપણે ટેલિગ્રામ આપેલો છે, તો આપણે ટેલિગ્રામની લિંક વતન આપેલી છે. તો જોઈન ના થઈ હોય જોઈન થઈ જજો, એટલે મારે બધો મેટલ આપણે અહીંયા આપી છે. તો હવે જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં અલ્લાસ મિશનની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલી છે, એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો આપણે અલ્લાસ મિશનને ઓપન કરશું, બરાબર. તો આપણે થોડું આપણે લોડિંગ લેશે. આમાં ઓલ ડેટા ચાલુ રાખજો, બરાબર. કારણ કે ઓલ ડેટા બંધ રાખશો તો આપણે ઓપન ન થશે. તો આપણે થોડુંક વાર લોડિંગ લેવા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે ટાઈમનું વેટ કરી આવી રીતે તમારે લોડિંગ થયા બાદ શું કરવાનું રહેશે? એક પહેલાં તો આપણે અહીંથી તમારી ઈમેલ આઈડી બનાવી લેવાનું રહેશે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આવી જવાનું રહેશે અહીંયા. તમે ઇફેક્ટ ડાઉનલોડ કરશો તો આપણે અહીંયા આવશે, બરાબર. અહીંયા દબાવશું આવી રીતે આપણે બે ઇફેક્ટ આપેલી હશે, સોંગની ને આપણે ઇફેક્ટની, બરાબર. તો પહેલા નંબર પર તો આપણે સોંગ છે, બરાબર. તો આપણે બીજા નંબર પર છે આપણે ઇફેક્ટ. તો સૌથી પહેલાં તો આપણે પહેલા નંબર પર જવાનું રહેશે, બરાબર. અહીંયા તમારે શું કરવાનું? અહીંથી તમારે ફોટો લેવાનો રહેશે, બરાબર. અહીંથી જે તમારે ફોટો લેવો હોય એ તમારે અહીંથી શું કરવાનું? ડાયરેક્ટ આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા દબાવશું, અહીંથી આવી રીતે તમે જોઈ શકો છો ફોટાની ફાઇલ બતાવશે. તો આપણે અહીંયા દબાવશું. અહીંથી હવે તમારી જે ફાઇલો છે અહીંથી તમારો ફોટો ગોતી લેવાનો રહેશે, બરાબર. તો આપણે આ ફાઇલમાં ફોટો છે, બરાબર. તો આપણે આ ફાઇલમાં ડાઉનલોડ કરી લઈશું. તો આપણે અહીંથી કોઈ બી એક ફોટો લઈ લેવાનો રહેશે. પછી આપણે શું કરવાનું રહેશે? આવી રીતે તમારો ફોટો લેવા બાદ પછી આપણે આ બાજુ ઠેડા જવાનું રહેશે, બરાબર. પછી આપણે અહીંથી ફોટાને સિલેક્ટ કરવાનું રહેશે. આવી રીતે તમે ફોટાને સિલેક્ટ કરશો તો આવી રીતે આપણે ખેંચવાનો આવશે, બરાબર. અહીંથી તમે ખેંચશો તો આપણે ડાયરેક્ટ ખેંચાવશે, એટલે લાંબુ ફોટો ન થશે, બરાબર. આ રીતે તમને બતાવી દી. આ રીતે આપણે ડાયરેક્ટ અહીંયા હોઈ આવશે. પછી આપણે અહીંયા આ બાજુ ખાલી રહી જાય, બરાબર. તો એટલા માટે કેવું છે, આપણે અહીંથી દબાવજો એટલે આપણે ફોટો ખેંચાઈ જાય. એ રીતે હવે તમે જોઈ શકો છો આપણે ઠેઠ આપણે ફોટો પોગી ગયો, બરાબર. હવે પહેલા નંબર પર તો આપણે અહીંથી ફોટો થોડોક કટ કરી દેવાનો રહેશે, આવી રીતે. પછી આપણે અહીંથી આટલો ફોટો કટ કરી દેવાનો, બરાબર. આટલો ફોટો કટ રાખવાનો, બરાબર. અહીં તમારે શું કરવાનું? સિમ્પલ માટે આપણે વિડીયો એક જોવું છે, બરાબર. તો તમારે વિડીયો લઈ લેવાનો રહેશે. આપણે ટેલિગ્રામ આપેલું છે એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો આપણે એક વિડીયો લઈ લઈએ અહીંથી. આવી રીતે તમારે એક વિડીયો લઈ લેવાનો રહેશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એનું સોંગ બંધ કરી નાખવાનું રહેશે આવી રીતે. પછી આપણે અહીંથી આવી જવાનું રહેશે. આપણે વિડીયોને સિલેક્ટ કરી પછી આપણે આ ફાઇલમાં આવવાનું રહેશે, બરાબર. આ ફાઇલમાં આવશો તો આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે સૌથી પહેલાં તો આપણે અહીંથી તમારે બીજા નંબર પર આવવાનું રહેશે, બરાબર. તો આપણે પહેલું મૂકીને આપણે બીજા નંબર આવ્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. આપણે બ્લર હટી જશે, બરાબર. આ રીતે તમે કોઈ બી ચેક કરી શકો છો અહીંથી. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે આટલું કરી લેવાનું રહેશે. તો આપણે એને ડિલીટ મારી દઈએ. હવે આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે આવી જવાનું રહેશે ઇફેક્ટમાં, બરાબર. તો આપણે બીજા નંબર પર આવી જઈએ. પછી આપણે આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. અહીંયા દબાવશું તો આ રીતે બધા ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાના રહેશે. તો આ રીતે સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે? ફરી વાર આપણે અહીંયા દબાવશું, બરાબર. તો આ રીતે તમારે કોપી લખેલું હશે તો આપણે અહીંથી કોપી કરી લેવાનું રહેશે.
જો તમારી પાસે ઇફોર્ટ ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો આપણે એના માટે વિડીયો બનાવી મૂક્યો છે, એમાં આપણે લિંક આપેલી જ છે, તમે જોઈ લેજો બરાબર. તો એ રીતે પછી ફરીવાર આપણે અહીંયા આવવાનું રહેશે, ફરીવાર આપણે અહીંથી ઇમ્પોર્ટ કરી દેવાનું રહેશે. જો આટલું કરવાનું રહેશે બરાબર. આવી જે આપણે ફોટો કટ કરે એ તમારે અહીંથી જોઈ શકો છો. આ ફોટો કટ કરીએ આપણે એની કોપી આપણે અહીંથી કરી લેવાનું રહેશે. તો સિમ્પલ માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. અહીંયા દબાવશો તમે જોઈ શકો છો, અહીં આપણે તમને બતાવી દઈએ. તમારે ડાયરેક્ટ હવે દબાવવાનું ખૂણામાં બરાબર. ખૂણામાં દબાવશો તો આ રીતે તમે ગમે એવી કોપી કરી લેવાનું રહેશે. કોપી કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે બેક થઈ જવાનું. પછી આપણે બીજા ફોટામાં જવાનું રહેશે. જે તમારો ખુદનો ફોટો લીધો એમાં આવવાનું રહેશે બરાબર. તો ફરીવાર આપણે અહીંયા દબાવશું. તો અહીંથી તમે જોઈ શકો છો આપણે ખૂણામાં 3 મીંડા દેખાય છે, તો આપણે અહીંયા સિલેક્ટ કરશું. અહીંયા દબાવ્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે બરાબર. તો આપણે અહીંથી ઇમ્પોર્ટ કરી દઈએ. હવે શું કરવાનું રહેશે, હવે જો આપણે ઉપરનો ફોટો છે ને આપણે એને ડિલીટ મારી દઈએ. આ રીતે અહીં તમારે આવી રીતે ફોટો બની જશે બરાબર. આ રીતે જો આટલું કરવાનું રહેશે બરાબર. હવે ડાઉનલોડ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, તો આપણે આ ડાઉનલોડનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો ઉપરની સાઈડ. આપણે અહીંયા દબાવશું. તો હવે જો તમારે અહીંથી ક્વોલિટીમાં રાખવું હોય તમારે અહીંથી ક્વોલિટી ચેક કરી લેવાની રહેશે બરાબર. તો આપણે ક્વોલિટી બરાબર રહેશે. તો હવે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈશું. જો આવી રીતે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં.